નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ 1 પિટિશનવાળા જે ઉમેદવારો છે એ લોકોને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ફોર્મ ભરવા દેવા કે નહીં, તો એના માટેની ઓફિશિયલી વિદ્યાસહાયકની ભરતીની જે વેબસાઇટ છે ડીપીઈ ગુજરાત, એમાં આપણે ઓફિશિયલી સૂચના અને જે પત્ર આવી ગયો છે, તો આપણે એના વિશે ડિસ્કસ કરીશું. શું શું પત્રમાં મેન્શન કરેલું છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. ફૂલ ડિટેલ જે મેં પિટિશનમાં શું ડિસ્કશન થઈ ઓલરેડી મેં વિડીયો એક બપોરે મૂક્યો છે, તમારે એકવાર જોવો હોય તો જોઈ લેજો. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તો તમને ખ્યાલ આવશે કે શું શું ડિટેલ ચાલી રહી છે. બધા ટેટ કોઈ બી માહિતી તમને મળી જશે. તો આ છે એનો પરિપત્ર. જોઈએ પરિપત્રમાં શું નક્કી કર્યું છે. જે રીતે હમણાં મેં બપોરે વાત કરી હતી એ પ્રમાણે જ પરિપત્રમાં શું નક્કી કરવામાં આવ્યું છે કે જોઈએ કે નામદાર વડી અદાલત જે દાખલ થયેલી આ કેસ નંબર છે 23/4/2026નો ઓર્ડર, કે જે વડી અદાલતે આ કેસ નંબર જે બધું 24 તારીખ આ 23 તારીખ રૂલ આજે જ વાત થઈ કોર્ટમાં કે 1 થી 5ની જે ભરતી છે એમાં ઓફલાઈન પિટિશનરો માટે ઓફલાઈન વિદ્યા સહાયકના ફોર્મ ભરવા માટેની જાહેરાત. સ્વીકાર કરવાનો તો આ નંબર છે, બરોબર. પહેલી વસ્તુ જોઈએ કે વડી અદાલત ઓર્ડર મુજબ રોજ કયા તારીખે 24 તારીખે એટલે આવતીકાલે 10:30 થી લઈને 5 વાગ્યા સુધી જ એટલે કે આવતીકાલે એક જ દિવસ સંબંધિત પિટિશનર ઓફલાઈન ફોર્મ વિદ્યા સહાયકની ભરતી કાર્યાલય સેક્ટર નંબર 20 ગાંધીનગર ખાતે રૂબરૂ સ્વીકાર કરવામાં આવશે. એ લોકોને ઓલરેડી કહી દીધું હતું આજે અને સ્વીકાર કરવાની નક્કી થઈ ગયું. એટલે એનો મતલબ છે કે જે લોકો પિટિશનરો છે એ જ વસ્તુ એ જ લોકો ફોર્મ ભરી શકશે. જે લોકોએ પિટિશનરની અપીલ નથી કરી એ લોકો ફોર્મ નહીં ભરી શકે. આ ઓફિશિયલ નોટિસ આવી ગઈ છે, એટલે કે પરિપત્ર આવી ગયો છે. સાદર કેસોમાં અરજદારે એટલે પિટિશનરે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમમાં વર્ષ 2026 તારીખ 1/4/2026ના રોજ પ્રસિદ્ધ થયેલી જાહેરાત, એટલે જે જાહેરાત થઈ એ મુજબ સાથે નિયમ મુજબ અરજીપત્રકમાં સુવાચ્ય અક્ષરે જે નીચે અરજીપત્રક આપ્યું છે, આ અરજીપત્રક છે એ સારા અક્ષરે ભરીને અને પછી એ સબમિટ કરવાનું છે. સ્વપુરાવો આધારિત સ્વપ્રમાણિત નકલો સાથે સબમિટ કરવાનું છે. એટલે આ ફોર્મ આપ્યું છે એ ફોર્મ પ્રોપરલી સારા અક્ષરમાં ભરવાનું છે અને ઓફલાઈન સબમિટ કરવાનું છે એ વસ્તુ છે. પછી ત્રીજી વસ્તુ આપી છે કે કેસમાં મંજૂર થયેલ દાદ સિવાય ભરતીમાં ઉમેદવારી અન્ય શરતો એટલે અમુક શરતો હતી કે તમારે કોઈ કે સપોઝ કે કોઈ તમે દાવેદારી ના કરી શકો અને આમાં ખાલી ફોર્મ ભરવા માટે તમને પેલું કર્યું છે. જ્યાં સુધી કોર્ટનો ચુકાદો નથી આવતો ત્યાં સુધી એ લોકો જ્યાં સુધી હકદાર ના કહેવાય આ ભરતી એટલે મેરિટમાં કે બધામાં નોકરી માટે, બરાબર. એ બધું વસ્તુ થઈ હતી ડિસ્કશન, ઓલરેડી એક ડિટેલ વિડીયો મૂક્યો છે, તમે જોઈ લેજો. પછી ચોથી વસ્તુ છે કે નામ વડી અદાલત ચુકાદા મુજબની બાહીધારી રજૂઆત કરીએ તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે. એટલે કે એ પહેલાં તો બાહીધર પત્રક છે, બાહીધારી પત્રક એ રજૂ કરવાનું છે. ઓલરેડી પિટિશન વાળોને અત્યારે અમદાવાદ બોલાવી લેવામાં આવે છે અને એ લોકોને સહી કરાવે છે અને બાહીધારી પત્રક રજૂ કરવાનું છે. એ ઓલરેડી સવારે જ મેં ડિસ્કશન કર્યું હતું કે તમારે એ બાહીધારી પત્રક પિટિશન વાળે બનાવવાનું છે અને અહીંયા અપડેટ કરવાનું છે, એ લઈને જવાનું છે અને ઈ બંધન અને ઈ જ બાહીધારી પત્રને ઈ બંધન કરતા રહેશે. પછી છે કે વડી અદાલતના આદેશ મુજબ અરજીપત્રક સ્વીકાર્યથી નોકરી અંગેનો કોઈ હકદાવો રહેશે નહીં. એ વડીને આખરી ચુકાદાના આધીન રહેશે. એ જે મેં તમને હાલ વાત કરી એ પ્રમાણે કે આ ફોર્મ સ્વીકારવામાં આવશે, પણ એ લોકો જ્યાં સુધી વડી અદાલતનો કોઈ નિર્ણય નથી આવતો ત્યાં સુધી એ લોકો કોઈ હકદાવ ધરાવશે નહીં. કોઈ મેરિટમાં કે નામમાં કે પછી કોઈ નોકરીમાં એ લોકો હકદારો ધરાવશે નહીં જ્યાં સુધી કોઈ ચુકાદો આવતો નથી. જો ચુકાદામાં પોઝિટિવિટી આવે છે, પોઝિટિવ ચુકાદો એ લોકોના તરફ જાય છે, તો એ લોકોના જેટલા માર્ક્સવાળા છે 1-2 માર્ક્સ કે 3 જેટલા માર્ક્સવાળા કે જેટલા થતા હોય એ લોકોને જો પોઝિટિવ અને એ લોકોને માર્ક્સ કે નોકરીમાં હકદાવો કરી શકશે. બીજા લોકો તો હકદાવો કરી શકશે નહીં. તો આટલી વસ્તુ આના અંદર ડિસ્કસ કરવામાં આવી છે, પ્રોપર પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. અને આ એક ફોર્મ છે જે એમને ઓફલાઈન એ લોકોએ ભરવાનું છે અને ગાંધીનગર અહીંયા એડ્રેસ આપ્યું છે એ એડ્રેસ પર સબમિટ કરવાનું છે, બરાબર. અત્યારે પહેલાં એ લોકોને બાહ્યધરી પત્ર છે એ પહેલાં તો બનાવીને સબમિટ કરવાનું. તો આખું વિદ્યા સહાયક ભરતી 26 વર્ષ ધોરણ 1 થી 8ની અંદર ગુજરાતી માધ્યમ ઓફલાઈન અરજીપત્ર, બરાબર. તો જાહેરાત ક્રમાંક આપ્યું છે. અરજીપત્ર સ્વીકરણ કારણ કે નવી અદાલતમાં દાખલ થયેલ નંબર છે. કેસમાં વડી અદાલતે આપેલા તારીખની કોમન ઓર્ડર અન્વયે એટલે આ બધું જે બધું બરાબર અરજી નંબર, એ તમારો અરજી નંબર, આ બધું ટેટની માહિતી, ટેટનો સીટ નંબર, જન્મ તારીખ, આ બધી વસ્તુ આપેલી છે. ટેટમાં કેટલા ગુણ્યા, કયા માધ્યમમાં ગુજરાતી, હા ટોટલી. પછી મૂળભૂત વિભાગ બેઝિક ડિટેલ આપેલ છે, પૂરું નામ, જાતિ, પરિણીત, છોકરની અરજદારની કેટેગરી, તારીખ અને પ્રમાણપત્ર તારીખ, વિધવા હોતા કે ના દિવ્યાંગ. આપ જે રીતે આપણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એ રીતે આખું ઓફલાઈન ફોર્મ છે, બરાબર. સેમ ટુ સેમ ફોર્મ છે, કોઈ અંદર ફરક નથી. પણ એ વસ્તુ છે કે આ લોકોએ બાહીધારી પત્ર અને ઓફલાઈન ફોર્મ સ્વચ્છ અક્ષરે ભરીને ફોટો ચોંટાવીને
એ લોકોએ ગાંધીનગર સબમિટ કરવાનું છે એ વસ્તુ નક્કી છે ને એ બી આવતીકાલે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી. એક જ દિવસ છે, એમાં વધારે કંઈ નથી. તો એ રીતે જે રીતે મેં વાત કરી કે લોક ભારતીવાળાને જ્યાં સુધી ફોર્મ તો ભરવા દેશે, પણ જો એ ગુજરાત રાજ્ય શિક્ષણ પાત્રીમાં શિક્ષણ સમિતિ દ્વારા જે નિર્ણય લેવાશે એના પર આધીન રહેશે. પણ ફોર્મ ભરવામાં આવી એ ડિપ્લોમા સ્પેશિયલ એજ્યુકેટર જે લાસ્ટ 3 વસ્તુ આપી હતી એ પણ એ છે ગ્રાન્ટીનેડવાળાની. એ પણ પરીક્ષા ટેટની પરીક્ષા પાસ કરેલ હોય, અંતિમ વર્ષમાં હોય અને ટેટની પરીક્ષા પાસ કરેલ હોય તે લોકોને હાલ કામચલાઉ રીતે ઉમેદવારી શક્ય છે, પરંતુ તે તેની ઉમેદવારી અંગે ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણ વિભાગે જે લેશે ત્યાં આખરી બંધન કરતા રહેશે. આ બંને માટે સેમ જ વસ્તુ છે. અને પાછું એને પોતાનું લખવાનું છે નામ, વડી અદાલત દ્વારા દાખલ કરેલી, અને અનુક્રમાંક નંબર ઉપરનો નંબર આપ્યો છે એનો પીટીસીનો નંબર, તો એ નાખવાનું છે. એટલે જ્યાં સુધી તમારો જો પીટીસીનો નંબર ન હોય ત્યાં સુધી તમે નહીં નાખી શકો. આમાં લખે છે કે ભાઈ હું આ ભરતીમાં મારી ઉમેદવારી નિમણૂક કેસમાં નામ વડી અદાલત દ્વારા આપવામાં આવેલ આખરી ચુકાદા અધીન રહીશ અને ફોર્મ માત્ર ભરવા એટલે કે ફોર્મ જમા કરવા નિમણૂક માટે હક દાવો કરીશ નહીં. એ વસ્તુ ચોખ્ખું અહીંયા શબ્દોમાં લખ્યું જુઓ કે ખાલી હું મારી જ્યાં સુધી કોઈ ચુકાદો નથી આવતો ત્યાં સુધી હું ખાલી ફોર્મ ભરી શકું છું, પણ આના અંદર કોઈ જોબમાં હું પૂરેપૂરી કોઈ પણ આનો હક દાવો કરી શકું નહીં. તમારી સહી અરજદારની એ રીતે ફોર્મ ભરવાનું હોય છે. તો આ રીતે આખું ફોર્મ છે. આનાને રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને કરી શકો છો પ્રશ્ન, અને તમારું મેરિટ, તમારે કોઈ બી વસ્તુ તમારો જાણવી હોય તો તમે કમેન્ટ્સમાં જણાવી શકો છો. અને આવા જ વિડીયો માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જોડે આ વિડીયો શેર કરજો તો મેક્સિમમ લોકો જે પહોંચી શકે. થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ વન્સ અગેન.